દર્શક મિત્રો, હું શીતલ શાહ ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું. હું તમારી માટે લાવી છું મેક્સિકન ટાકોસ. દેશી મેક્સિકન ટાકોસ મેં કાચા કેળામાંથી બનાવ્યા છે અને તેને મેં ફ્રાય નથી કર્યા, સેલો ફ્રાય કર્યા છે. તેથી એક હેલ્ધી વસ્તુ થઈ ગઈ છે અને નાના મોટા બધાને ભાવે છે. ચાલો આપણે જોઈ લઈએ દેશી મેક્સિકન ટાકોસ માટે કઈ કઈ સામગ્રી જોઈએ. દેશી મેક્સિકન ટાકોસ બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈએ છે તે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તેની શીટ બનાવવા માટે 1 વાટકી મેંદાનો લોટ, 2 ચમચી મકાઈનો લોટ, અજમો, મીઠું, ચપટી હળદર, 1 ચમચી મોણ માટે તેલ અને પાણીથી મેં લોટ બાંધી લીધો છે. હવે સ્ટફિંગ માટે અમેરિકન મકાઈ બાફેલી, કાચા કેળા કદુકસ કરેલા, તીખાશ જેવી જોતી હોય તેવી, લીલા મરચાં, ઓરેગાનો, પેપ્રિકા, મીઠું, પ્રપન્નાનું લાલ મરચું, લીંબુનો રસ અને કોથમરી જોશે. એસેમ્બલ કરવા માટે પિઝા સોસ જોશે અને ચીઝ જોશે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે. આપણે સ્ટફિંગ માટે જોઈ લઈએ, કંઈક બનાવી લઈએ. તેમાં 1 ચમચો તેલ લીધું છે. તેની અંદર લીલા મરચાં નાખશું. ત્યારબાદ એની અંદર કદુકસ કરેલા કાચા કેળાનો માવો નાખશું. ત્યારબાદ તેની અંદર મકાઈ નાખશું. સ્વાદ અનુસાર મીઠું, પ્રપન્નાનું લાલ મરચું. પ્રપન્નાના લાલ મરચાંની વાત કરી તો કોલ્ડ પ્રોસેસથી બનેલું છે. આ મરચાંનું પાવડરમાં ન્યુટ્રિશન જળવાઈ રહે છે. તમારે પણ આ મરચાં એકવાર ટ્રાય કરવા જેવું છે. પ્રપન્નાની હળદર પાવડર એ પણ કોલ્ડ પ્રોસેસથી જ બનેલી છે. તેમાં ન્યુટ્રિશન જળવાઈ રહે છે અને એનો કલર પણ એકદમ બેસ્ટ આવે છે. ત્યારબાદ તેની અંદર ચીલી ફ્લેક્સ નાખશું. તમારે જેવું તીખાશ જોતી હોય તેવી, ઓરેગાનો, કોથમરી અને લાસ્ટમાં લીંબુનો રસ નાખી આપણે સ્ટફિંગ તૈયાર કરશું. દેશી મેક્સિકન ટાકોસનું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે એની શીટ બનાવી લઈએ. આ માટે આપણે નાનકડી રોટલી વણી લઈએ. આપણી બધી શીટ તૈયાર છે. હવે તેને આપણે અધકચરી કાચી પાકી ઉતારી લઈએ. તેના માટે આપણે તવી ઉપર નાખીએ. એક સાઈડ થઈ ગઈ છે. હવે આપણે એને બીજી બાજુ પણ શેકી લઈએ. હવે આપણી અધકચરી શીટ રેડી છે. હવે આપણે આમાં એસેમ્બલ કરશું, એનું સ્ટફિંગ ભરશું અને પછી આપણે તેને સેલો ફ્રાય કરશું. હવે એસેમ્બલ કરવા માટે આપણે આ તૈયાર ટાકોસ લીધા છે. આપણે તૈયાર કર્યા તે સ્ટફિંગ, સોસ અને ચીઝ. ચાલો હવે એસેમ્બલ કરીએ. સૌ પ્રથમ આપણે બધામાં પહેલાં સોસ લગાવશું. હવે તેની ઉપર ચીઝ નાખશું ખમણીને. હવે આપણે અડધા ભાગમાં મસાલો મૂકશું.
આપણે ઉપર પાછું બધામાં ચીઝ ખમરી નાખશું. હવે આપણે એને ફોલ્ડ કરશું. આપણે આવી રીતે આમ ફોલ્ડ કરશું અને હવે આપણે એને સેલો ફ્રાય કરશું. હવે આપણે એક બાજુ શેકી લઈએ, પછી બીજી બાજુ આપણે પલટાવી દઈએ, એટલે બંને બાજુ આપણે શેકી લઈશું. હવે આપણે બીજી બાજુ પલટાવ્યું છે. જો એક બાજુ જેવું શેકવાનું ને એવું જ આપણે બીજી બાજુ શેકવાનું છે. આપણે આને આવી રીતે આમ ઊભા પણ શેકી લઈશું. ક્રિસ્પી એવા શેકવાના, એટલે આપણા દેશી મેક્સિકન ટાકોસ તૈયાર. દેશી મેક્સિકન ટાકોસ તૈયાર છે. તેને આપણે સોસ સાથે સર્વ કરશું. દેશી મેક્સિકન ટાકોસ તૈયાર છે. દેશી મેક્સિકન ટાકોસમાં મેં પપન્નાનું રેડ ચીલી પાવડર અને હળદર પાવડરનો યુઝ કર્યો છે. સ્વાદમાં બહુ સરસ છે. થેન્ક યુ ફ્રેન્ડ.